I don't know how that shift happened, but 7th, 8th, 9th, and suddenly everything is, they're watching, everything on Netflix, on YouTube, Amazon Prime, all of that had already started. લાઈક માય ફેમિલી ઇઝ ટોટલ ફિલ્મી ફેમિલી એવું કહી શકો તમે કે એવરી વીક એક વાર તમારી ડ્રાઇવિંગમાં જઈને સાવ બોગસ પિક્ચર તમે રામ જાને ટાઈપની પિક્ચરો પણ ડ્રાઇવિંગમાં જોઈ છે લાઈક એવરી ફ્રાઈડે વી હેવ ટુ બી ધેર ટાઈપ્સ એવું હતું એવરી વીકેન્ડ. ગુજરાતી નથી એવું કહી દેશે. કોન્ટ્રોવર્શિયલ નહીં, આઈ ડોન્ટ નો, પણ મેં તારક મહેતાનો એક પણ એપિસોડ જોયો નથી. ઓ માય ગોડ, बहुत बुरा हुआ दया, बहुत बुरा हुआ. હેલો એન્ડ વેલકમ ટુ ટોટ્સ એન્ડ ટેલ્સ, જ્યાં મારો પર્સ ખુલે છે અને વાતો નીકળે છે. આઈ લવ ડુઈંગ ધીસ એવરી ટાઈમ. આ જૂના જમાનાના અમારા ઇન્ફોર્મેશિયલ આવતું હતું ને, કોઈ પણ પ્રોડક્ટ હોય ને, દેર વોઝ લાઈક અ પ્રાઇઝ ઇઝ રાઈટ. એ શો છે અને પ્રાઇઝ ઇઝ રાઈટ પર બધે જ બિના આમ બતાવે પ્રોડક્ટ, આમ કરે એટલે પ્રોડક્ટ આવે. ધેટ્સ વોટ વી આર ડુઈંગ. યસ. Alright. હું છું જનાંશી મહેતા અને હું નાગપુરથી છું, ગુજરાતી છું અને યુએસમાં 4-5 વર્ષથી રહું છું. હા, અને હું આરજે પૂજા, અમદાવાદ બધું જ મારું સર્વા છે. સો આઈ એમ ફ્રોમ હિયર, અમદાવાદ. યસ, હું છું રુજુતા ધોળકિયા, ઓરિજિનલી ગુજરાતથી, અને હવે 20 વર્ષથી ન્યુયોર્કમાં રહું છું. અને હવે ભેગા થઈને અમારા ટોટ્સમાંથી કોઈક એક ઓબ્જેક્ટ કાઢીએ છીએ અને પછી એને એક તાંતણે બાંધે એવા સબ્જેક્ટ પર વાતો કરીએ છીએ. સો લેટ્સ સી આજે આપણા ટોટ્સમાંથી શું નીકળે છે. યા Should we do it in count of three? યા ઓકે, લેટ્સ ડુ Okay. ઇટ. 3, 2, 1, લેટ્સ ગો. Ta-da! Okay, that's phone. And this is one device which has changed our life completely. But so what will we be talking? I think entertainment. ક્યાં વાત. અને યા ફોન આવવાથી આપણા એન્ટરટેનમેન્ટની દુનિયા બી બહુ બદલાઈ ગઈ છે. સો પ્રોબેબલી ધ ટોપિક કેન બી ક્વોલિટી એન્ટરટેનમેન્ટ ઓર ક્વોન્ટિટી એન્ટરટેનમેન્ટ. વોટ ડુ યુ પ્રિફર? I personally would like to sound intellectual, so I prefer quality but it depends on category. I feel like મને કેમ કે let's say dance ની મને ઓછી સમજ છે તો મને નું ખબર પડે કયું ક્વોલિટી ને કયું થોડું ખબર પડે પણ એટલું બધું નું ખબર પડે. So then I'm okay with quantity. I want to see more of dance. But when it comes to singing or music, I know what is better quality. So then I want better quality music. Okay. So if I talk about myself, I think I would always prefer quality over quantity. મને બહુ થાય કે બહુ ક્વોન્ટિટી માં કરવામાં ઘણી બધી વખત છે ને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને પછી હું તો બહુ આમ ડીપ જતી રહું એમાં અને હું આમ મને એવા બધા વિચારો આવવા માંડે એવું જોઈને કે હા આ લોકો આવું બધું કરે છે, સમાજ પર શું અસર પડશે, છોકરાઓ શું શીખશે અને આપણી સંસ્કૃતિ ગઈ ને આપણી ભાષા, આવું બધું મારી સાથે થાય. સો આઈ વુડ ઓલવેઝ પ્રિફર ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. રાઈટ. આઈ થિંક ક્વોલિટી એન્ટરટેનમેન્ટ ઇટ ઇઝ જે હોવું જોઈએ, પણ આઈ એમ ડેફિનેટલી ગિલ્ટી ઓફ કન્ઝ્યુમિંગ ક્વોન્ટિટી ઓફ એન્ટરટેનમેન્ટ બીકોઝ સ્વાઇપિંગ જે થાય છે એ અનલિમિટેડ ઘણી વાર થઈ જાય છે અને એમાં પણ હવે આપણા જે ટ્રેન્ડના જે કહેવાય ને કે સકંજામાં છીએ એ તો ડેફિનેટલી કોઈ ટ્રેન્ડ એક ગીત જો મગજમાં આવી ગયું અને રિપીટ મોડ પર ચાલે છે તો એનું રીલો સ્વાઇપ થાય છે. સો બંને વસ્તુ. સો આઈ થિંક ફોનનું જો વાત આવે માઇન્ડ સોશિયલ મીડિયા, and if we consider social media as also as an entertainment platform, then that sometimes becomes mindless. And I definitely think over the time I am putting myself into some kind of discipline કે અમુકથી વધારે નથી જોવાનું અથવા તો જોઈએ છે તો એ ખબર છે કે આ વસ્તુ બરાબર નથી વાળું. પણ બાકી જો તમે મૂવીઝની વાત કરીએ, આપણે સંગીતની વાત કરીએ છીએ, લાઈવ ઇવેન્ટ્સની વાત કરીએ છીએ, તો આ બધા ફોર્મ ઓબ્વિયસલી એન્ટરટેનમેન્ટ દેર આર સો મેની ફોર્મ્સ ઓફ ઇટ, રાઈટ? તો એ બધામાં ડેફિનેટલી મને એમ લાગે ક્વોલિટી મેટર્સ અને શુડ મેટર ફોર શ્યોર. બટ યુ નો તમે જયારે વાત કરો છો ને ત્યારે મને મગજમાં એવું યાદ આવતું હતું કે વાઇલ ગ્રોઈંગ અપ એન્ટરટેનમેન્ટના બહુ બધા અલગ અલગ મીડિયમ હતા. લાઈક વી યુઝ ટુ ગો ફોર નાટક જોવા માટે જઈએ, સ્પેશિયલ પ્લાન કરીને ફિલ્મો જોવામાં. એન્ડ આઈ હેવ સો મેની સ્ટોરીઝ ઓફ વોચિંગ ફિલ્મ્સ ઇન ડ્રાઇવ ઇન. લાઈક માય ફેમિલી ઇઝ ટોટલ ફિલ્મી ફેમિલી એવું કહી શકો તમે કે એવરી વીક એક વાર તો અમારી ડ્રાઇવિંગમાં જઈને સાવ બોગસ પિક્ચર તમે રામ જાને ટાઈપની પિક્ચરો પણ ડ્રાઇવિંગમાં જોઈ છે. લાઈક એવરી ફ્રાઈડે વી હેવ ટુ બી ધેર ટાઈપ્સ એવું હતું એવરી વીકેન્ડ. સો ધેર કે પછી તમે રેડિયો સાંભળો કે તમે ન્યૂઝપેપર ને આવું બધું અલગ અલગ
થી હવે બધું મોબાઈલ પર આવી ગયું છે. વી કન્ઝ્યુમ અ લોટ ઓફ OTT કોન્ટેન્ટ અને કોન્સર્ટ્સ આર ન્યૂ ફોર્મ ઓફ લાઈવ ઇવેન્ટ્સ, બટ આઈ થિંક દેર આર કોન્સર્ટ્સ એન્ડ દેર ઇઝ મોબાઈલ. TV has also gone out of window for me personally, મને એવું લાગે છે. So what about you guys? Do you feel the same? મારા ઘરમાં ટીવી જોવાય છે, હું ઓછું જોઉં છું, પણ યુએસમાં એકચ્યુઅલી ને આઈપી બોક્સ આમ તો કહેવું ના જોઈએ કેમ કે ઇટ્સ ઇલીગલ. યા ઇટ ઇઝ. ઇટ્સ લાઈક અ ઇન્ટરનેટ બેઝ ટીવી કે જેની અંદર બધા જ આખા દુનિયાભરનું એન્ટરટેનમેન્ટ આમ લિસ્ટ થઈને આવી જાય, બધા એપ્સ, બધી જ વસ્તુઓ. So is it like pirated? પાયરેટેડ એવું ઇટ્સ આઈ બોક્સ હોય તમારે. આઈ થિંક અહીંયા પણ જેમ ચેનલના જે બોક્સીસ આવે એવી સેટઅપ બોક્સ. ઇટ ઇઝ અ સેટઅપ બોક્સ. ઇટ્સ કોલ્ડ આઈપી ટીવી. અને આઈપી ટીવીમાં પછી તમે સિલેક્ટ કરીને તમે રોજનું રોજ એ લોકો અપલોડ, ખબર નહીં કયા સર્વર થી ક્યાં ચાલે છે દુનિયામાં. કોઈ કે છે રશિયામાં બધા સર્વર છે, કોઈ છે કેનેડામાં. ઇટ્સ ટ્રુ. અને એવું બધા વાત કરે કેનેડામાં. ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ ધ કેનેડા. ઇટ્સ ટ્રુ. અને પણ એમાં તમારે દુનિયાભરનું એન્ટરટેનમેન્ટ બધું જ જે મૂવી રિલીઝ થયું છે, ગુજરાતી, હિન્દી, તેલુગુ, You get like regional language movies? બધું જ. પહેલા થોડા વર્ષ પહેલા વાત કરો, જ્યાં સુધી આઈપી ટીવી નહોતું ત્યાં સુધી અમારી પાસે કાંઈ જ કોઈ ઓપ્શન નતા અને બહુ જ ઓછું એન્ટરટેનમેન્ટ હતું ત્યાં આગળ. કેમ કે ડિશ નખાવી પડે અને ડિશ નખાવો પછી પણ 2 ચેનલ આવે ને બધું, અને ટાઈમિંગ ના ઇસ્યુ ને ડિસ્કનેક્ટ બધું બહુ જ હતું. પણ જ્યારથી આઈપી ટીવી આવ્યું છે ત્યારે હવે આખું ઊંધું થઈ ગયું છે કે બધું એવરીથિંગ ઓલું પાંડોરાસ બોક્સ ની જેમ બધું આમ. So તમારે ચાઇનીઝ ભાષાનું કોઈ પિક્ચર જોઈએ તો એ મળે, અને તમારે કોરિયન બી મળે, બધું મળી જાય. બધું એ આઈપી ટીવીમાં એવરીથિંગ. અને દે ડુ અપલોડ એવરીથિંગ. એટલે જસ્ટ એટલે ઘરમાં અમારે ટીવી જોવાય છે. અને મૂવી આવે તો મૂવી આવ્યા હોય તો પણ રિવ્યુ વાંચી લઈએ પહેલા કે રિવ્યુ શું છે, બીકોઝ વી ડોન્ટ વોન્ટ અવર ઇવનિંગ ટુ સ્પોઇલ. હા, એટલે એ જોઈ લઈએ. અને પણ હા, હજુ પણ ટીવીમાં જોવાનું ટક્યું છે અમારે ઘરે. પણ હા, અમે સિરિયલ ઓલું ડેલી સોપ ને બધું અમે નથી, ઘણા લોકો જોવે છે, કભી બહુથી નથી ચાલતું, નથી જોતા. એટલે So yeah, you prefer quality over quantity. That's the way. What do you think? I think my age is such that people in my age have consumed both types of content 50-50 exactly. Because let's say 7th grade sudhi, we were consuming TV, we were consuming Tarak Mehta Ka Ulta Chashma today. We were watching TV all the time. And I don't know how that shift happened, but 7th, 8th, 9th, and suddenly everything is, we are watching, you know, everything on Netflix, on YouTube, Amazon Prime, all of that had already started. તો બંને સાઇડ્સ આમ ફ્લિપ થતા મેં બહુ ક્લિયરલી મેં જોઈ છે. તો ઇન ધ લાસ્ટ 10 years I think I've been a big victim of Netflix and YouTube. એ કહે છે કે અમે બે સાઈડ ફ્લિપ કરતા જોયું છે. અમે તો તમે તો We have seen that era કે જ્યારે લોકોના ઘરે ફોન જ નહોતા, એટલે તમારે પીપી નંબર આપવાનો. બસ, right. ત્યારથી તમારા ઘરે પેલો આમ ચક્કર વાળો ફોન આવ્યો. ત્યારથી પછી પેલો પુશ બટન વાળો ફોન આવ્યો જેને લોકો લોક કરીને રાખે સો દેટ બાજુવાળા આવીને ફોન ના કરી જાય તમારું. થી કોર્ડલેસ ફોન્સ, થી પેલા ટાટા વાળા ફોન જે તમે મોટા ફોન લઈને જઈ શકો, લાઈક અ મોબાઈલ ફોન. હા, લાઈક ધ બિગ નોકિયા ફોન્સ વર ઓલ્સો. યા, સો એના પછી પેલો ₹1 સિક્કો નાખીને આટલો મોટો લાલ કલરનું ડબલું આવતું હતું બહાર જઈને, STD PCO ટાઈપ. ના, લેન્ડલાઇન તો એના પછી ધ વેરી બિગ મોબાઈલ ફોન જેમાં ₹32 આઉટ ગોઈંગ અને ₹16 ઇનકમિંગ. મારી પાસે આટલા વર્ષો પહેલા હતો. Can I remember your that phone? Right. See? I was famous for having that phone because હું નાની હતી. No, because you were the only one who had phone at that time. True. Yeah. થી પછી હવે all of this. So no, but I'm talking about entertainment. હા, પણ એટલે entertainment consumption. તમે એન્ટરટેનમેન્ટ આના પર ફોન પર જોવો છો ક્યારે? અમે તમને ફોન જ નતા. અમે તો એટલું જ. પછી હવે છેલ્લા થોડા વર્ષોમાં ફોન, દેન ઓબ્વિયસલી સ્ક્રીન વાળા ફોન આવ્યા ને એમાંથી સોશિયલ મીડિયા. અને એમાં પેલી સ્નેક વાળી જે ગેમ હતી, Very famous. That I've also played. An entertainment for that era. Right? She is right. Wow. થી લઈને પછી તમારા સેટઅપ બોક્સ આવ્યા, અને પછી OTT પ્લેટફોર્મ આવ્યા, અને થિયેટર ગયું, અને પછી કોવિડ થયો, અને એમાં બધું આમ ઉપર નીચે થઈ ગયું સાઇડ્સ. બટ ડુ યુ થિંક દેટ ક્વોલિટી ઓફ the kind of content which is being created
has deteriorated over the period of time? યસ, અને મારી પાસે આના વિશે બોલવાનું લાયસન્સ પણ છે એવું મને લાગે છે, કેમ કે બહુ વર્ષોથી એન્ટરટેનમેન્ટ સાથે હું જોડાયેલી છું, અને એકચ્યુઅલી આપણે ત્રણેય જણા જોડાયેલા છે, પણ ઇટ્સ બીન 25+ years ફોર મી ઇન ટુ ધ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી. ગુજરાતમાં જ્યારે દૂરદર્શન ચાલતું હતું ત્યારથી કાર્યક્રમો કર્યા, અને પ્રાઇવેટ ચેનલ આવી ત્યારે કાર્યક્રમો કર્યા, અને હવે છેલ્લા 10 વર્ષથી ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ કંપની હું અમેરિકામાં ચલાવી રહી છું. તો જો ગુજરાતની વાત કરીએ, ગુજરાતી એન્ટરટેનમેન્ટની વાત કરીએ, અને હા બીજું વસ્તુ એડ કરી રહી ગઈ, મારે કંપનીનું નામ નથી દેવું, પણ એક વર્લ્ડ ગ્લોબલ કંપનીના હું આઈ વોઝ અ સિનિયર મેનેજર વિથ ધ ગ્લોબલ કંપની ફોર ધ એન્ટરટેનમેન્ટ પાર્ટ. એવું કહી શકાય કે ક્વોલિટી વર્સિસ ક્વોન્ટિટી. યસ, ક્વોન્ટિટી કેમ કે હવે બધા પર પ્રેશર આવ્યું છે સતત કાંઈનું કાંઈ કોન્ટેન્ટ જનરેટ કરવાનું, કેમ કે સોશિયલ મીડિયામાં તમે જો રેલેવન્ટ રહેવું હોય તો તમારે રોજ કાંઈક મૂકવું પડે. એટલે એ, અને દરેક કંપનીની ઉપર, દરેક આર્ટિસ્ટ ઉપર, દરેક મીડિયમ, તમે જે મીડિયમમાં કામ કરતા હો એ બધા પર આ પ્રેશર એક બિલ્ડ થઈ ગયું છે. યુ ઓલ હશો, તમે આમ કહેવાય રેડિયોનું પ્લેટફોર્મ, પણ રેડિયો વાળાએ પણ હવે સ્ક્રીન પર આવવું પડે. એટલે જોવા જઈએ તો બીકોઝ ઓફ દેટ પ્રેશર સમટાઈમ્સ ક્વોલિટી ઇઝ કોમ્પ્રોમાઇઝ ફોર શ્યોર. અને બીજું કે નવું કરવાના ચક્કરમાં મૂળ જે ઓબ્જેક્ટ છે, કલા કે કલાકાર કે જે એનું દરેક મૂવી હોય તો મૂવીનું મેટર, એની બદલે આજુબાજુનો તામઝામ શું છે ને એના પર વધી ગયું, કેમ કે વિઝ્યુઅલ, એવરીથિંગ બીકેમ અ વિઝ્યુઅલ મીડિયમ. સો જો દિખતા હૈ વો બિકતા હૈ ઇઝ રિલેવન્ટ હિયર, બહુ જ બધું. અને એટલા માટે પેલું હોય ચિપ્સ નું પેકેટ બહારથી બહુ રૂપકું લાગે પણ અંદર સાવ આટલું જ હોય, હવા નીકળી ગઈ પછી કઈ ના બચે, એવું આમાં પણ થયું છે. ડુ યુ ઓલ્સો થિંક સમટાઈમ્સ વેન યુ કન્ઝ્યુમ કોન્ટેન્ટ, ડુ યુ ફીલ દેટ બહુ એવરેજ છે, બહુ હાઈડ, ઓવર હાઈડ હતું એવું કઈ? Yeah, 100%. I feel like હવે તો બધાને એ consistency is a term for, Instagram. Everybody who's trying to make it big in Instagram. Yeah. Everybody is trying to be consistent about, things about the content that they're pushing out. અને તમે નો રહ્યો તો you are irrelevant. It doesn't matter how good you are at anymore. સો આપણે જયારે વાત કરી રહ્યા છે ને ત્યારે મારે જે વ્યુઅર્સ છે, જે લોકો એકચ્યુઅલી, આઈ થિંક આઈ બિલોંગ ટુ ધ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી વેર આઈ ડુ ઇવેન્ટ્સ એન્ડ શોઝ એન્ડ વર્ક ઇન ધ ઇન્ડસ્ટ્રી. જે લોકો વ્યુઅર્સ છે, જે લોકો ઓર્ગેનાઇઝર્સ છે, એ બધા માટે પણ મારે કહેવું છે કે સમજણ થોડી કેળવો. તમે જે ફિલ્ડમાં આવ્યા હો ને, તમે ઇવેન્ટ કરો છો ને તો થોડુંક, દરેક કલાકાર હોય તો કલાકારનું થોડુંક તમે માહિતી બરાબર લ્યો. અને ક્યાંક તમને એવું લાગતું હોય કે જો કે બધા એક પ્રોબ્લેમ છે, કોઈને લાગતું નથી કે અમને ખબર નથી પડતી, દેટ્સ અ પ્રોબ્લેમ. પણ ગરબા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગરબા ઇન્ડસ્ટ્રીમાં એવું કે 25 જણની ટીમ હોય ને તો બહુ સારું એમ, અને ઓછા મ્યુઝિશિયન હોય ને તો નહીં સારું એમ. પણ લોકોને એવી સમજણ જ નથી કે ભાઈ 25 મ્યુઝિશિયન હોય અને બિગિનર લેવલ ના હોય ઘણી વખત, અથવા તો 5 જણ તો એમાં કઈ કામના જ ના હોય, કે ખાલી એક બીટમાં ખાલી આમ કરતા હોય, ખાલી દેખાડા માટે ઉભા રાખ્યા હોય, એનો કોઈ મતલબ જ નથી. That happens a lot. What are you saying? Oh, absolutely. અને actually US is obsessed over that number. અને definitely certain artists છે, ફાલ્ગુની બેન છે, ઘણા અત્યારે લીડિંગ ઘણા આર્ટિસ્ટ છે, એ લોકોનું ટીમ મોટી છે જે સારું કામ પણ કરે છે, પણ એ લોકોને તો એકચ્યુઅલ દેટ ટીમ સમજીને વગાડનારું પણ પછી એનું જોઈને જે ઓલું નવું શીખ્યું હોય ને એને હું મારી પાછળ 25 જણા જોઈએ, પણ એ 25 જણ ખટર બટર ચાલે, અમે એના બદલે ભાઈ તમે સમજીને ચાલો, તમે યુ નીડ લાઈક ધીસ મેની ઇન્સ્ટ્રુમેન્ટ, few instruments are fine. Sometimes હવે ટેકનોલોજીના જમાનામાં એક ઇન્સ્ટ્રુમેન્ટ, અને ટેલેન્ટેડ આર્ટિસ્ટ ઓલ્સો કેન જનરેટ લાઈક અ મોર પાવર દેન ધ બિગિનર વન. સો આ બધી કઈ સમજણ જ નથી, એટલે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્વોલિટીની સમજણ કોને રહી જ નથી. So now since you are talking about ગરબા, I want to say that, and આ ચર્ચા અહીંયા પણ બહુ ચાલે છે every નવરાત્રી, that there are artists કે જે લોકો ખરેખર બહુ સારા સિંગર્સ છે, બહુ સરસ માહોલ જમાવે છે, ટ્રેડિશનલ ગરબા ગાય છે, રૂટ્સ ને વળગીને રહે છે, અને તમને બહુ મજા આવે. ઓકે, એન્ડ ધેન દેર આર આર્ટિસ્ટ કે જે બહુ રૂપકડા દેખાય છે, જે સારું ડાન્સ કરે છે અને પરફોર્મર સારા છે, બટ નોટ અ ગુડ સિંગર એટ ઓલ. અને સ્ટીલ ઇટ્સ બિગ હાઇપ અરાઉન્ડ ધેમ, એન્ડ આઈ ડોન્ટ સી અ પોઈન્ટ કે કેમ તમારે આટલી ભીડમાં એ બધી માથાકૂટમાં પડવાનું. સો ગરબા ઇઝ વન પાર્ટ ઓફ એન્ટરટેનમેન્ટ, પણ મને એવું લાગે છે કે આ ઓવરઓલ બીજી બધી જગ્યાએ પણ લાગુ પડે છે, દેટ પીપલ ડુ નોટ પુટ થોટ ઇન વોટ એક્ઝેક્ટલી દે આર કન્ઝ્યુમિંગ, કારણ કે પ્રોબેબલી એમને ખબર જ નથી કે એમને શું કન્ઝ્યુમ કરવું છે. અને આ પેલા જેવું છે કે કારણ કે જે આવે છે અમે જોઈ લઈએ છીએ, અને એટલે ક્વોલિટી ડિટોરિએટ થાય છે, ને ઓન ધી અધર હેન્ડ એમ છે કે એ લોકો આ જુએ છે ને એટલે અમે આ બનાવીએ છીએ. હા, એ સાયકલ ચાલ્યા જ કરે છે. ઇટ્સ નોટ how it works. And એટલે તમારે બંને તરફથી એટલી સેન્સ
હોવી જોઈએ કે આ તો ના જ ચાલે અને આવું તો ના જ અપાય. હા, અને ક્રિએટિંગ આઈપી ઓલ્સો બીકોઝ ઓફ દેટ. એટલે હવે શું થયું છે, એક વસ્તુ સારી થઈ છે હમણાં થોડા વખતથી, કે લોકોને એવું ખ્યાલ આવ્યો છે કે આપણે જેમાં સારા હોય આપણે એને વળગી પણ એને જરા પ્રોપરલી ફ્રેમિંગ કરીએ ને અને એ રજૂ કરીએ, તો એ હવે ચાલી રહ્યું છે ડેફિનેટલી. પણ ટુ યોર પોઈન્ટ ઇટ્સ સો ટ્રુ કે મને ઘણી વખત લાગે કે હવે સ્ટેજ ઇઝ બીકમ એન આર્ટિસ્ટ, નોટ અ આર્ટિસ્ટ ઇટસેલ્ફ. બીકોઝ જેટલું મોટું સ્ટેજ, જેટલી વધારે લાઇટો, જેટલું શું છે તમારા ફુવારા, નોટ ફુવારા બટ લાઈક ફાયર થિંગ્સ એન્ડ ઓલ ધેટ, યા ઓ ગોડ, એટલે એ બધી વસ્તુઓ હોય વધારે જેટલી સારી એટલો સિંગર જાણે સારો. પણ એ વાત સાચી નથી કે સિંગર ને બધી અને કોઈ લેવા દેવા નથી. અને હવે તો વિડીયો એટલા બધા ઉભા થઈ જાય છે એટલે ઘણી વાર તમારે, અને એમાં બીજી વસ્તુ કહું, મિલેનિયલ્સ હેવ બહુ તકલીફ પડી રહી છે મિલેનિયલ્સ. કેવી રીતે? આ કલાકારોને એ લોકો જ્યાં મોટા થયા અને જેટલા વર્ષો મેં ગાવાને ને બધાને આપ્યા ને, સિંગિંગ ની હું વધારે વાત કરી છું ડેફિનેટલી, પણ કોઈ પણ આર્ટિસ્ટ આઈ થિંક ફેસિંગ ધ સેમ થિંગ. તો એ લોકો વખતે સોશિયલ મીડિયા નહોતું, એ લોકો વખતે એટલું બધું કામ હું કામ એટલું બધું મેં કર્યું પણ એનું કઈ ડોક્યુમેન્ટેશન નું મેં કેર કોઈ દિવસ નહીં કરી. એટલે હવે શું થયું સડનલી કે વી આર પીપલ વિથ ધ 20 years ઓફ એક્સપિરિયન્સ બટ નથિંગ ટુ શો. એક્ઝેક્ટલી. અને જે નવા જેન્ઝી લોકો આવી ગયા છે ને, એ જેન્ઝી લોકોના ઇન્સ્ટાગ્રામ એટલા બધા months of experience with 20 videos and then they look like really cool and nice. નો શેડ, ઓકે. પણ હા, એટલે એવું થઈ ગયું છે. અને મારે ઘણી વાર સમજાવવું પડે ઘણાને કે ભાઈ આ તમે જુઓ આ લોકો એટલા એક્સપિરિયન્સ, તો કે વિડીયો મોકલાવે, પછી કે વિડીયોમાં તો બરાબર ના. અરે પણ વિડીયો અમે ટ્રસ્ટ હશે નો કે કોણ સારું છે કોણ નથી સારું, પણ એ જરા સોશિયલ મીડિયાનો એ એક માઇનસ પોઈન્ટ થઈ ગયો છે કે મિલેનિયલ્સ આર ડેફિનેટલી સફરિંગ અ લિટલ બિટ. What do you consume when it comes to entertainment overall? Like not particularly Gujarati or Garba or એવું કંઈ, પણ entertainment ના નામ પર what do you like to consume? Nowadays I would say series તો બધા જોવે જ છે, નેટફ્લિક્સ અને એ બધું. આજકાલ પોડકાસ્ટ પણ ચાલે છે. Yeah, been listening to a lot of podcasts and I think I listen to a lot of global music, I guess. Yeah. There's this channel called Tiny Desk Concerts, જ્યાં global artists આવે છે અને એ લોકો ત્યાં perform કરે છે એક નાનકડા library setupમાં. Yeah, and I love watching all of that because it's true quality again. Yeah. It's none of the Instagram scrolling. Yeah. So I really like watching long form quality content like that, like Do music. you think that people around you of your age, like your friends and other people, એમને પણ આવું બધું consume કરવું ગમે છે? Yeah, 100%. I think we all are looking for good quality, but we are also cluttered with a lot of nonsense. તમારી જો વાત કરીએ તો what do you like? હું એવું કરું છું, I watch lot of YouTube. કેમ કે હું એવું જોઉં કે મારી પાસે કેટલી મિનિટ છે, કેમ કે ઓલવેઝ લિમિટેડ ટાઈમ, કે 15 મિનિટ છે તો હું આઈ લાઈક ટુ વોચ મૂવી રિવ્યુઝ, ટેડ ટોક્સ અને કોન્સર્ટ્સ જે લાઈવ થઈ હોય એ યુટ્યુબ પર અપલોડ થઈ હોય, શોર્ટ ફિલ્મ્સ, લોટ ઓફ શોર્ટ ફિલ્મ્સ. પણ હું યુટ્યુબ પર જોઈને કેટલી મિનિટ છે એ જોઉં કે ઓકે 15 મારા પાસે 15 મિનિટ છે, then I'll go watch that. So my lot of my entertainment is bound to a time thing કે ઓકે આટલું આવી રીતે. પણ because of that I think I watch lot of YouTube અને not proud to કહેવા માટે પણ I watch lot of TikToks. I think all of us are victims of it at this point. Like, you're free for 2 minutes and you're like, okay, what's happening? Yeah, lot of TikTok. Yeah, so if I talk about myself, I think content consumption માં હું mostly બહુ જ બધું content સાંભળું છું. Even if it is a video content, I actually listen to it કારણ કે બધું always multitasking હોય છે. But at the same time, આ એક વસ્તુ મેં observe કરી છે છેલ્લા થોડા સમયથી, especially entertainment ફિલ્ડમાં, કે કારણ કે ડ્યુ ટુ OTT and ઇન્ટરનેટ આપણે બહુ બધું ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરીએ છીએ, એટલે રિજનલ કોન્ટેન્ટની ક્વોલિટી છે ને આપણને બહુ ડિટોરિએટેડ લાગે છે. મને પર્સનલી એવું થાય છે અને એટલા માટે મને એમ થાય છે કે અહીંયા બહુ બધો સ્કોપ છે, અહીંયા કેમ આવું કામ નથી થતું. અને બીકોઝ વ્યુઅર્સ આર હેબિચ્યુએટેડ ટુ ધેટ ઓલ્સો, એટલે તમને હવે આ ક્વોલિટી નથી ગમતી. અત્યાર સુધી ચાલી ગયું જે ચાલ્યું એ, પણ હવે એ લોકો પેલું કોન્ટેન્ટ પણ કન્ઝ્યુમ કરે છે જે ઇન્ટરનેશનલ લેવલ પર બધે બને છે. સો ડુ યુ ઓલ્સો ફીલ ધ સેમ? 100%. I definitely think regional level માં ઓછું, and even if you compare India-wide movies also, let's say, quality has, of course, because we're watching so many other things, you know, critically acclaimed series and movies, and જે Oscars માં હોય અને પછી તમે કઈ ટાઈમ પાસ જો આમ જ બનેલી હોય તો of course 100%, yeah. But I think it's like a production
It's about production costs and budget costs and all of that, I think. હા એટલે ગુજરાતી ફિલ્મો માટે હું એવું કહીશ હા. કે આપણે વાત સાચી છે કે આપણને હંમેશા થોડુંક ઓછી લાગે કેમ કે એનું બહુ જ ક્વોલિટી વર્લ્ડ લેવલની જોતા હોય ને પછી આપણને પણ એટ ધ સેમ ટાઈમ જે લોકો પોતાના કોર સાથે જોડાયેલા રહે છે ને એમની વિષય વસ્તુ જે સારી છે. જેમ કે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી Yeah. આઈ થિંક દે આર થ્રાઇવિંગ Yeah. આઈ થિંક દે આર ક્રિએટિંગ ગ્રેટ વર્ક અને બહુ ઓછા બજેટમાં દે ક્રિએટ ગ્રેટ That's true. હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સારું બોલવા જતી હતી પણ હું ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ જેમ ફિલ્મ રેવા છે એ હેલારો છે કે ઇવન કસુંબો ટુ અ પોઈન્ટ ઘણી બધી ફિલ્મો મેં હમણાં ઉમરો ઉમરો આઈ લવ દેટ પછી એના પહેલા મેં જોઈ દેવેન ભોજાણી વાળી ફિલ્મ આરોહી અને દેવેન ભોજાણી હતા જેમાં મને અત્યારે નામ એનું બોલાય પણ ખૂબ જ સુંદર ફિલ્મ અને આવી ઘણી સારી ફિલ્મો ગુજરાતીમાં પણ છે પણ એમાં જયારે જોઈએ ને ત્યારે વિષય વસ્તુ એકદમ ગુજરાતી હોય પણ હવે આપણને એમ થાય કે હવે ઓલી સાઉથ જેવી કાંઈ વીએફએક્સ વાળી Yeah. આખું બનાવી દઉં ને આ બનાવી તો એમાં તો બજેટ ઓછું જ પડે છે ગુજરાતી બિચારાને અને એ ફિલ્મો પછી આપણને જોવી પણ ગમે નહીં એવું થાય એટલે બંને બાજુ છે કે જો વિષય વસ્તુને આપણી પોતાની વાત કરે ગુજરાતી ફિલ્મો તો સાદા પ્રોડક્શનમાં પણ ગમે અને આપણે સમજીએ છીએ ઘણી વખત કે આ લેવલની નથી પણ જો વાર્તા આપણને ઇવન ટિફિન આઈ રિમેમ્બર વોચિંગ 21મું ટિફિન. 21મું ટિફિન સો એ સરસ ફિલ્મ હતી ઘણી ફિલ્મો છેલ્લા થોડા વખત અને આપણે પહેલા કરતા તો 10 વર્ષનો જે ગેપ હતો અને પછી જે આખું ફિલ્મ શરૂ થઈ સંદીપભાઈનું ફિલ્મ થી શરૂ થયું રાઈટ વોટ વોઝ ધેટ ફિલ્મ So it started with અભિષેક જૈનની ફિલ્મ બેયાર બેયા અને એના પછીથી આખો જુવાળ અને પછી હેલ્લારો વન અ નેશનલ એવોર્ડ વિચ ઇઝ લાઈક વન ઓફ ધ ટોપ મોસ્ટ લિસ્ટમાં આવે મને આઈ લવ દેટ ફિલ્મ અને દેન યા પછી તો ઘણી બધી ફિલ્મો આવી જેને બહુ સારું કર્યું બહુ સારી વિષય મને એક ચબુતરો નામની ઓ આઈ લવ ચબુતરો ઇટ્સ અ બ્યુટીફુલી મેડ ફિલ્મ અને I happen to know husband and wife who made it. બંને જણા અને અમેઝિંગ મેકર લોકોએ 2 ફિલ્મ બનાવી હમણાં બિલ્ડર બોયઝ પણ બનાવી એ બંને ફિલ્મ એમની શાઉટ આઉટ ટુ ધેમ બહુ જ સરસ ફિલ્મ બંને સરસ બનાવી છે લોકોએ એટલે હવે સારી ફિલ્મો બની રહી છે. યા ડેફિનેટલી સો દેટ ઇઝ હેપનિંગ પણ વાત એટલે એ જ હતું મારું કે તમારે એ લેવલ સુધી પહોંચવું પડશે યુ હેવ ટુ મેન્ટેન ધ ક્વોલિટી વાઇલ ટ્રાઇંગ ટુ પ્રોવાઇડ ક્વોન્ટિટી એન્ડ દેટ્સ ધ હોલ પોઈન્ટ. હમણાં પાછું હું નોટિસ કરી રહી છું કે વાયરલ થવાના ચક્કરમાં અને કઈક ઓલું કે ને રિલેટેબલ રહેવાના ચક્કરમાં પાછી ગુજરાતી ફિલ્મો થોડીક આડે પાટે ચડી છે હમણાં છેલ્લા થોડા વખતે 1 વર્ષથી મને એવું થઈ રહ્યું છે કોઈ જો બોલાવે છે ને પ્રીમિયરમાં તો એમ થાય છે કે નથી જવું અથવા તો ઘણી વખત ફિલ્મો મોકલે ત્યાં જોવા માટે કે ભાઈ જોઈ લો તમે તો પણ મને એમ થાય કે અરે જોવી પડશે ક્યારેક ને બધા ઘણી ફિલ્મો સારી પણ છે. ગોતી લ્યો રિસેન્ટલી આઈ ડન ધ ગોતી લ્યો ઇઝ વન્ડરફુલ ફિલ્મ સો બંને બોથ સાઈડ કે પણ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મને લાગે છે વ્યુઅર્સ શુડ કીપ વોચિંગ ઇટ કેમ કે આપણે જો સપોર્ટ નહીં કરીએ તો કોણ No, કરશે? definitely. અને મને એવું લાગે છે કે સપોર્ટના લેવલથી ઉપર આવી ગયું છે. આઈ નો દેટ પીપલ અરાઉન્ડ મી એ લોકો કદાચ થિયેટરમાં ફિલ્મ ચુકાઈ ગઈ હોય ગુજરાતી તો દે મેક ઇટ અ પોઈન્ટ કે ઘરે બેસીને આખું ફેમિલી ઓટીટી પર એ ગુજરાતી ફિલ્મ જુએ અને દેટ હેઝ હેપન સો એન્ડ ઇટ ઇઝ હેપનિંગ સો સપોર્ટ કરતા હવે મને લાગે છે કે લોકો એવા હેબિચ્યુએટેડ થવા લાગ્યા છે સો નાવ ઇફ એઝ મેકર્સ વી મેક સચ ગુડ ફિલ્મ્સ તો એ થઈ So જશે. now we are sending a ball in the maker's court. Yeah. હવે અમે તો જોઈએ છીએ અમે જોઈએ છીએ. હવે તમે સારી ફિલ્મો બનાવતા રહો હા પ્લીઝ એટલે ચાલુ કર્યું છે ને કન્ટિન્યુ રાખ કન્ટિન્યુ કરો એમ saying something. Yeah, મેં ઓછી જોઈ છે ગુજરાતી મૂવીઝ સો આઈ વુડન્ટ હેવ અ લોટ ઓફ ઓપિનિયન ઓન દેટ પણ મેં બહુ જ બધા નાટકો જોયા છે. ગ્રોઈંગ અપ આઈ યુઝ ટુ વોચ અ લોટ ઓફ નાટક્સ ઇન મુંબઈ એકચ્યુઅલી તો અને મને બહુ ટોપ નોચ ક્વોલિટી અને ટોપ નોચ એક્ટર્સ અને આઈ વોઝ વેરી ફેસિનેટેડ ગ્રોઈંગ અપ બધું એ જોતા અને આઈ વુડ ઇવન ગેટ સીડીઝ અને અમે ઘરે પણ આમ લગાડીને જોતા હતા ડીવીડીમાં તો દેટ વોઝ અ હોલ ક્રેઝ પણ પછી મૂવીઝ આવ્યા પછી આઈ ડોન્ટ નો પર્સનલી ઇફ દેટ ક્વોલિટી એવર ટ્રાન્સલેટેડ ઇન ટુ મૂવીઝ ટુ મી એટલીસ્ટ એઝ એન આઉટસાઇડર તો મને ઓફકોર્સ મેં આ બધી મૂવીઝ જોઈ નથી તમે જેટલા નામ કીધા પણ મેં જેટલી જોઈ છે આઈ ડોન્ટ ફીલ લાઈક that was translated but like you said કે હવે બને છે તો હું જોઈશ તમે બનાવો yeah now we are talking about નાટકો પણ બહુ સરસ બની રહ્યા છે જોઈએ એટલા પ્રમાણમાં નથી બની રહ્યા પણ બની રહ્યા છે જેમ કે મેં સમુદ્ર મંથન જોયું આઈ લવ્ડ ઇટ આઈ ઓલ્સો વોચ્ડ અદ્ભુત જે બહુ સુંદર હતું આઈ ઓલ્સો વોચ્ડ ધ્રુવ ભટ્ટનું હમણાં મેં જે વાત કરી હતી અકુપાર દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ સો અમુક એવા નાટકો જે બહુ સુંદર બન્યા પણ એ પ્રવૃત્તિ જરાક વધવી જોઈએ
હા એટલે જો કે અમેરિકા નાટકો પાછો દાંડું છે. Yeah, so I was about to come to that point કે you live in New York અને ત્યાંના નાટકો જુઓ તમને અને it blows your mind. Yeah. Even અહીંયા પણ થોડાક થયા જેમ કે મુઘલે આઝમ બન્યું કે હમણાં રાજાધિરાજ બન્યું અને એ જે અનુભવ તમને ફીલ કરાવે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ બ્રોડવે. ઇટ ઇઝ અ બ્રોડવે. અને એ તમને આમ લાઈફ સાઇઝ એક્સપિરિયન્સ આપે, તમને ઓમાં નાખી દે, તમને એમ થાય કે યાર 15,000 ટિકિટ ખર્ચી વર્થ છે ટાઈપ્સ, યુ નો. સો દેટ્સ ધ કાઇન્ડ ઓફ એન્ટરટેનમેન્ટ દેટ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ. રાઈટ. પણ હું જે નાટકની વાત કરું છું ગુજરાતી નાટકોની જ વાત કરતી હતી. અમેરિકા ગુજરાતી નાટકો પાછળ પણ ગાંડું છે કે કોઈ પણ નાટક સિદ્ધાર્થભાઈ લઈને આવે કે સંજય ગોરડિયા લઈને આવે કે આપણા ઘણા જાણીતા કલાકારો છે, અપરા મહેતા છે, તો એ બધા નાટક લઈને આવે તો ગામે ગામ લોકો નાટકો જોવા જાય છે, જોવે છે. મને ક્યારેક એમાં સ્લેપસ્ટિક કોમેડી લાગતી હોય છે, પર્સનલ ચોઇસ નથી મારી. એમાં જ્યાં સ્ત્રીઓનું ને પત્નીઓનું ખરાબ હોય ને તો મને બહુ કંટાળો આવે અને એવી બધી જોકમાં મને હવે હસવું મને નથી આવતું. એટલે હું આઈ ડોન્ટ રિલેટ ટુ ઇટ બટ આઈ નો દેટ લોટ ઓફ ગુજરાતીઝ ડુ રિલેટ ટુ ઇટ અને એ લોકોને ગમતા હોય છે. સો પણ હવે નાટકો પણ ત્યાં એવું થાય છે કે સિનિયર લોકો વધારે જોવે છે, નવા જનરેશન નથી જોતા. આઈ થિંક નવું જનરેશન ઇઝ વેઇટિંગ ફોર ધીસ ન્યૂ એરા ઓફ મ્યુઝિકલ યસ ક્વોલિટી. Yeah, for sure. So we are waiting You know, for the that. jokes, I feel like you said, comedy is not upgraded, is what I feel. So I'm not finding the humor that I would usually enjoy in a Gujarati movie. I'm finding that in Hindi and English, but not Gujarati. That's true. I think મને પણ એટલે ઘણી વખત શું થાય છે ગુજરાતી હ્યુમરમાં પણ કે ગુજરાતીઓ હવે વર્લ્ડના એટલે કે ને આખા દુનિયાભરમાં વસ્યા છે. આપણે ત્યાં 3 નથી ભેગા થયા છીએ. અને તો શું થાય છે આ કોમેડીનો એ ચેલેન્જ થઈ જાય છે કે તમે જે અહીંનું અમદાવાદ વધારે કે તમે જે ફિલ્મના નામ દીધા જેથી તો એ બહુ અમદાવાદી ભાષા અને અમદાવાદી કોમેડી. તો મને થોડુંક હું અમદાવાદથી છે એટલે આપણને પણ આટલા વર્ષે અમદાવાદના હ્યુમર સાથે અમે કનેક્ટ ન થઈ શકીએ એમ. એટલે મને ઘણી વખત એવું પણ લાગે છે કે ભાષાથી ને એ કરતા સિચ્યુએશનલ હ્યુમર જોઈએ ને. સો દેટ્સ અ હોલ ડિફરન્ટ ડિસ્કશન. આઈ થિંક ગાડી સાડા પાડે ચડી ગઈ પણ હા એટલે હ્યુમર સાથે પણ હ્યુમર પણ મને એવું લાગે છે વી હેવ ટુ ડિફાઇન હ્યુમર અ લિટલ બિટ મોર ઇન ટુડેઝ ગુજરાતી એન્ટરટેનમેન્ટ. So Comedy Factory is doing good. એમના અમુક IPs અને they are doing very good. And there are અમિત કુવા અને એવા બધા છે comedians જે સારું કરે છે. પણ હજી લેંગ્વેજ એ સ્પેન લેંગ્વેજ I like watching Lavari. Yeah. Other we people. have Lavari fan. But then તમે જેમ કે I don't know હું થોડુંક old school sound કરું but I would still enjoy listening to Shabuddin Rathod. Oh yes. So He's so classic that even after so many years તમને એ એકદમ situational comedy you see એકદમ on point તમને હજી મજા આવે અને it's a quality comedy which is not happening. હા અને એટલા માટે તો કે આને ગમે છે સમજી લે પણ હવે મારી તો એ લોકો જે બોલે છે ભાષા મારી નથી લાગતી મને. અને મને કોઈને આજુબાજુ કોઈ બેઠું હોય તો સાંભળી ના શકાય. ઘણી વખત એવું લાગતું હોય છે એટલે એવા લીધે આઈ ડોન્ટ કન્ઝ્યુમ ધેટ કોન્ટેન્ટ. I think it's very fascinating for me because I am not from Gujarat. I am not from this world at all. So when I'm watching something like that, then I'm like, okay, this is how people in Gujarat think. અને ના પણ હા no I'll tell you the people that so you see that's my problem because my brain goes there Yeah. કે આ કોઈ જોશે તને એવું લાગશે કે હવે અમેરિકામાં રહીને અમે પણ એફર્ટ નથી વાપરતા અને અમે કેટલું બધું અને ઉપરથી અમે અમારા છોકરાઓને ટ્રાય કરીએ કે બહાર જાય તો એ બધું સાંભળીને ના આવે ને જોઈને અને હું અહીંયાથી ગુજરાતી કોન્ટેન્ટ જોઉં ને આ બધું શરૂ થઈ જાય અંદર એટલે મને ઘણી વાર એમ થાય. સો આઈ બીકમ લાઈક અ ડિલેમા ફ્રોઝન ઇન ટાઈમ પીપલ કે મને લાગે હું ત્યાં જઈને એકદમ અટકી ગઈ છું અને અહીંયા તો ગુજરાતમાં બધું જ ચાલે છે એટલે મારું એ ડિબેટ ચાલુ થાય મારા માટે અને પછી કાંઈ પણ એવું બધું આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇનટુ ધેટ રેબિટ હોલ ઓફ થિંકિંગ દેટ કે આ શું થઈ રહ્યું છે વાળું. ડીડ આઈ લૂઝ અ ગુજરાત ઓર ગુજરાત ઇઝ લોસ્ટ ઇન મી વોટ ઇટ ઇઝ યુ નો. સો પણ લેંગ્વેજ ઇઝ ડેફિનેટલી સમથિંગ વિચ આઈ થિંક કે એન્ટરટેનમેન્ટમાં should be taken care of. ટેકન કેર ઓફ અને ક્વોલિટીની જયારે વાત કરીએ છીએ ને ત્યારે એ પણ થોડું ધ્યાન આપવું જોઈએ લોકોએ. મને લાગે કે ક્વોન્ટિટી એટલે બધું જોઈએ છે બધા કેમ કે બહુ થાકી જાય છે દિવસમાં. લાઈક nowadays I feel like problems and struggles have suddenly increased so much, especially after COVID, that everybody just wants something mindless like escape કે બસ કઈ ટાઈમ પાસ જોઈ લઈએ અને સુવા જઈએ. એટલે એમ નહીં મને એમ થાય છે કે માઇન્ડલેસ હોય એ વસ્તુ બરાબર છે પણ એટ ધ સેમ ટાઈમ એ ક્રિએટિવ હોવું જોઈએ. એટલે If it is creatively mindless, it's fine. પણ પછી કંઈ પણ હોય અને mindless હોય તો then I don't like it. એટલે બે વસ્તુ છે. મને આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે એવું પણ થાય છે કે એન્ટરટેનમેન્ટ સપોઝ ટુ બી ફિટેડ ટુ અ સાઇઝ નાવ એવું થઈ ગયું છે જે ટેલર્ડ મેડ
એટલે આપણને બધાને આમ આપણે વાત કરીએ ત્યારે જ ખબર પડે છે મને જે ગમે છે હું શોધી લઉં છું, તને જે ગમે છે તું. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ થિંગ ઓલ્સો કે બધાને ગમતું જેને, કેમ કે ઘણાની આની વાત પણ સાચી છે કે જે લોકો આખો દિવસ કંટાળ બધું સ્ટ્રેસફુલ કામ લઈને ઘરે આવે, they don't have a capacity to watch something which they have to process. Yeah. So instead of they process, they કપિલ શર્મા મૂકીને બધા લોકો આરામથી અને I was very surprised to be honest with back in the day we were not, અમે ઘરમાં છે ને આપણે અમુક બધા સાથે બેસીને અમુક વસ્તુ નથી જોવાતી એમ, there were restriction over it. Couple of years after I come to India અને હું જોઉં છું તો અમારા ઘરોમાં આ કપિલ શર્મા ચાલે છે. અને કપિલ શર્માના શરૂઆતમાં ભાષાનો તો થોડી હવે એક્સેપ્ટેબલ થઈ ગઈ વાત અલગ છે. એટલે મને તો હું બેઠા બેઠા વિચારું કે આ મારા ઘરમાં ક્યાંથી આ બધું જોવા માંડ્યું અને હું આમ બને I was feeling awkward બેઠા બેઠા કે I feel that Kapil Sharma initially was really funny, like the whole show. Now I find it boring. હા પણ આ કે છે તે mindless people do still watch it. Yeah, they Just કે I don't enjoy it. It seems like Tarak Mehta ka Ulta Chashma, the old episodes are like timeless. તમને બહુ મજા આવે પણ અત્યારે બસ બહુ જો હવે હું એક એવું ડિસ્ક્લેમર ઇઝ નોટ રાઈટ વર્ડ, એવું એક વસ્તુ કહેવા જઈ રહી છું ને કે ગુજરાતીઓ બધા મને ગુજરાતી નથી એવું કહી દેશે. કોન્ટ્રોવર્શિયલ નહીં, આઈ ડોન્ટ નો, પણ મેં તારક મહેતાનો એક પણ એપિસોડ જોયો નથી. Oh my god, what are you saying? I mean, she was in the US. Are you even alive? That's what I'm saying. અને all I keep hearing is તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલે એવું બીકોઝ ઓફ ધેટ મેં એક વખત ખોલીને જોયું. આઈ થિંક પ્લેનમાં જ જોયું, પ્લેનની અંદર. તો મને કેમ કે મને એનું કનેક્ટિવિટી ના આવી, કેમ કે મને એવું લાગે છે કે થોડા વર્ષ પછી તમે જોવો તો એકદમ જ આમ ક્યાંથી શરૂ થયું એનું આ બધી વસ્તુઓ છે ને તમે કેવી રીતે એન્ટરટેનમેન્ટ કન્ઝ્યુમ કેવી રીતે કરો છો ને ક્યારે કનેક્ટ થાવ છો ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને હેબિટ છે તમારી કે ખાલી તમે જોવા, હવે બીકોઝ ઇટ ઇઝ માય હેબિટ, ઇટ્સ નોટ અરાઉન્ડ મી, આઈ રિયલી હેવ ટુ ગો એન્ડ પુટ એપિસોડ એન્ડ ટ્રાય ટુ લાઈક હા હું જોઈ રહી છું, then it give me joy. But it's not funny anymore. Yeah, that's what I'm saying. No. પહેલાના એપિસોડ્સ માં it's not like Friends કે તમે કોઈ બી સીઝન નો કોઈ બી એપિસોડ ગમે નથી person you'll find it funny. It's not that great. હવે એનો ચાર્મ like Friends ના 10 સીઝન 10-12 વર્ષ લાંબુ and still તમે ગમે નથી કોઈ બી એપિસોડ ઉપાડો, you will enjoy it any day. It's not happening with what we are creating. Also, they were not very politically correct in any of their episodes. Like, very women objectification. આ બધું બહુ જ હવે તમે ન ગમે તમે જો. પણ એટલે જ ન ગમે ને મેં તો એટલા માટે એકવાર કઈ જોઈને પછી મેં તો બધાને હું બોલીશ નહીં આજે, એમને આજે જાહેરમાં કહી દીધું. પણ હું બધા કોઈ પણ વાત કરતું એટલે હું હા 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 બહુ સરસ જેઠાલાલ, હા હા આઈ નો જેઠાલાલ, ઓબ્વિયસલી આઈ નો એક્ટર, આઈ મીન બધાને દિશા વાકાણી નો, બટ I haven't watched the તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. Okay. એટલે અને હા તારક મહેતાનું એકચ્યુઅલી ઉલ્ટા ચશ્મા વાંચ્યું છે ખૂબ. એ અમારું નાનપણનું યાદગીરી છે કે ચિત્રલેખા આવે એટલે ખોલીને વાંચવાનું છે, એટલે એ વાંચ્યું છે પણ સિરિયલ નથી જોઈ. એટલે અને ઇનફેક્ટ while I'm talking to Tarak Mehta ka Ulta, there's something else also which is like a cultural thing here and we had no clue that that's happening. So અમે શું જોઈએ ખબર છે? Big Bang Theory. અને હવે બધા હિપોક્રેટ્સ મને કહેશે કેમ કે એમાં પણ લેંગ્વેજ, પણ મને એવું લાગે છે કે ત્યાં જેની ભાષા જે હતી એ ભલે બોલતા હું કાન બંધ કરી દઈશ, પણ એમાં છે યંગ શેલ્ડન. So I watch young Sheldon a lot. That's one of my favorite thing to watch, young Sheldon. અને જે પણ નર્ડી લોકો હોય ને આઈ થિંક ગમશે યંગ શેલ્ડન જોવાનું. You were also going to talk about clothes. હા યસ. એટલે એન્ટરટેનમેન્ટ, લાઈવ એન્ટરટેનમેન્ટ ની વાત કરીએ સ્ક્રીન સિવાય તો લાઈવ એન્ટરટેનમેન્ટમાં બીજું એ પણ જોવા મળે છે કે હવે ઇટ્સ ઓલ અબાઉટ અપિયરન્સીસ. પહેલેથી હતું ઓબ્વિયસલી જે સ્ટેજ, ઇટ્સ ઓલ અબાઉટ ધેટ. પહેલા કદાચ ચમકતા કપડા પહેરતા હતા અને હવે ચમકતા કપડાનું સ્થાન ઓછા કપડાઓ લઈ લીધું છે. નો પણ આઈ થિંક ઇટ્સ ટ્રુ. પેલા તમે જો ને ગોલ્ડન થોડી સિંગલ ગોલ્ડન જેકેટ પહેરીને આવે અને ડિગિટોરી હા ટીકી અને ડાન્સમાં પણ એવું હતું. તમે ડાન્સ એટલે ડાન્સ ના આઉટફિટ એવા છે બધાના એકદમ ટીકી વાળા. હા અને હવે બધા લોકો આખું બદલાઈ ગયું છે રાઈટ. હવે nobody is હવે નીતા લુલ્લા અને સવ્ય સાચી are designing clothes for all the entertainment people. એટલે હવે આખું બદલાઈ ગયું છે. I personally enjoy it a lot, like watching everybody's fashion game. Every cancer or something. I think it's very cool. No, that is very cool. પણ અમને ઘણી વખત કલ્ચરલી મને એમાં પણ ચેલેન્જીસ, આઈ થિંક ઇટ્સ માય મિલેનિયલ અને ફ્રોઝન ઇન ટાઈમ માઇન્ડસેટ. to Garba because it's a religious. હા એટલે ગરબામાં અમારે ત્યાં કોન્ટ્રોવર્સી કાયમ થતી હોય છે અમેરિકામાં કે કયા કપડા પહેરે છે ને શું કપડા પહેરીને કેવું નાચે છે ને શું કરે છે ને. So that is needed or it's not needed?
એટલે આમ ઓબ્વિયસલી વી ડોન્ટ ગિવ જજમેન્ટ, આમ તો સારું નથી જ, નો ડાઉટ. પણ મને એવું લાગે છે કે બિકોઝ આઈ કોલ માય સેલ્ફ સમવોટ અ કલ્ચરલ બેરિયર, મને એવું લાગે કે અમુક વસ્તુ કલ્ચરલી લિમિટમાં રહીને, બાઉન્ડ્રીઝમાં રહીને થાય તો કઈ ખોટું પણ નથી. જેને કરવું એ કરે, હું કાંઈને કહેવા નથી જતી કે કેમ કર્યું ને શા માટે આને તો કરવું જ ના જોઈએ, હું એ તરફ નથી જતી. પણ હું એવું માનું છું કે હું જે કરું છું એમાં મને એવું લાગે છે કે ચણિયા ચોળી સરસ પહેર્યા હોય, સરસ ગરબા ગવાતા હોય, એ મને ગમે છે અને હું એ જ કરીશ. એટલે મે બી ઇટ્સ અ જજમેન્ટ. એટલે બે બાજુ છે, પણ જ્યાં જરૂર હોય ત્યાં, એટલે દરેક અપ્રોપ્રિએટ, જે આપણે વર્ષોથી જેમ ફિલ્મોમાં નથી કહેતી કે અહીંયા જરૂર સ્ક્રિપ્ટની માંગ હતી ટાઈપ્સ, એવું મને પણ સ્ટેજમાં પણ એવું લાગે કે અપ્રોપ્રિએટ યુ સ્ટેજની સમયની માંગ હતી. હા, સમયની પણ એમ, એટલે તમે વોટ કાઇન્ડ ઓફ આર્ટિસ્ટ યુ આર, વોટ કાઇન્ડ ઓફ બેકગ્રાઉન્ડ, આઈ મીન ઓનેસ્ટલી ધ ઓડિયન્સ ડઝન્ટ નો, બટ અને કયા પ્રકારનું સંગીત તમે કઈ કોન્સર્ટ કરી રહ્યા છો, ક્યાં છો, એ બધું ધ્યાનમાં રાખીને જો થાય તો કઈ ખોટું નથી. હવે સુનિધિ ચૌહાણની કોન્સર્ટ આપણે બધા વાત કરીએ છીએ કે આપણને ગમે છે બધા, એટલે એ આ બધુંનું મિક્સ છે, પરફેક્ટ મિક્સ. She ate the stage and left no crumbs, right? એક્ઝેક્ટલી. પણ હવે જે વ્યક્તિને ગાતા આવડતું નથી, પણ હવે એને વધારે એવો રસ હોય કે ભાઈ અમારા કપડા આ છે તો એના મને વ્યૂઝ મળશે, તો દેટ ડઝન્ટ સિટ રાઇટ વિથ મી. સો મને એવું લાગે છે કે તમે એકલું એક વસ્તુનો, I think I'm a smart enough audience to know that what you're trying to do. અને ત્યારે જ્યારે આ કપડાનો ઉપયોગ ખોટી રીતે થાય, અને એ તો પછી મને નથી ગમતું. ઓકે, સો મને લાગે છે કે if we have to currently અત્યારના સિનારીઓમાં your top 3 picks જે તમે જોવો છો, અથવા if you would want to recommend કે I watch this and get entertained a lot, maybe if you can give your Top 3 picks? Yeah, Really hard. or like the one suggestion from your end which you would go back and watch again and again. I think I used to watch a lot of Gilmore Girls. Gilmore Girls. I think it's a very comforting show. It's a show about a mother and her daughter, teenage daughter. Okay. અને બહુ જ કમ્ફર્ટિંગ શો છે, અને આઈ ફીલ લાઈક હું જોતી હતી તો મને એવું લાગતું હતું કે ઓ આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ એન્ડ આઈ લર્ન્ટ અ લોટ. આઈ વોઝ ઇન માય ટીનેજ યર્સ વેન આઈ વોઝ વોચિંગ ઇટ, સો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ શો ફોર એની વુમન. Oh, okay. What about you? Actually, what maybe I am the 90s junkie. Yeah. અત્યારે તો બધા લોકો બહુ જ 90s રિવાઇન્ડ એવું કરે છે કે ટોક્સિક છે ને આ છે, પણ 90s નું કોઈ પણ મૂવી ચાલતું હોય ને તો આજની તારીખમાં હું અટકી જતી હોય. મને બહુ મજા આવે છે. હા, I love watching it. એટલે એમાં સાવ આમ જીગર ટાઈપનું મૂવી હોય ને કે જેમાં અજય દેવગન એકદમ ચૂસાયેલા આમ જેવો દેખાતો હોય, તો આઈ એન્જોય વોચિંગ ધેટ ફિલ્મ. અને મને પછી ઘણી વખત મને કોઈ આર્ગ્યુમેન્ટ, આઈ થિંક વી ટોક્ડ અબાઉટ ઇટ, તું કઈ કહેતી હતી કે આજે આ તો આવું છે, પણ મેં કીધું કે હા, હું મારા મગજને આઈ વોચ ઇટ એઝ અ યંગ ગર્લ ઓનલી. હું આ મારું ઇવોલ્વ સેલ્ફ છે ને એવી રીતે જોતી જ નથી, એટલે બધું 90s ના મૂવીમાં જે આવે ને એ અમે ચલાવી લઈએ છે કે ભાઈ આ ત્યારનો ટાઈમ હતો, ત્યારે જે કોઈ હતું અમે જોતા હતા, અમે ખુશ થતા. આઈ કેન રિલેટ. સો એની શાહરુખ ખાન મૂવી આઈ કેન વોચ. कुछ होता है नहीं तो So Sarfarosh is my all-time favorite. I can watch Sarfarosh. Actually, that's the one movie I've watched again and again and again. So I'm not a movie buff, and still I've watched a lot. Sarfarosh many times. તો એ 90s ના મૂવી અને અમેરિકન શોઝ મને ગમે છે, એઝ આઈ સેડ યંગ શેલ્ડન, બિગ બેંગ થિયરી છે, સો આઈ કેન ગો બેક ટુ ધેટ. Yeah, for me it's Friends. Friends, yeah. Any day, any time, anywhere. Like ક્યાંયથી બી ઉપાડીને આપી દો. I start. મને એની રીલ્સ પણ એટલી બધી ગમે છે કે I like just keep on going when it comes to it. It's interesting how all of our series were American. Series recommend. No, but I'm a 90s, I told you I'm a 90s movie person. And songs also. Even for me also 90s ના ગીતો, even old retro songs, I believe કે 50s 60s નો era was the golden period for Hindi Bollywood music, અને મને એ ગીતો સાંભળવા બહુ ગમે. અને 90s ના songs, my all time favorite movies also બહુ ગમે. પણ yeah, all of this is my choice. Okay, what do you think about this? What kind of content do you consume? તમને ક્વોલિટી ગમે, કોઈ સરસ આમ પ્રેઝન્ટ થતું એવું, કે પછી બહુ બધું આમ મજા પડે એવું કંઈ પણ હોય તો ચાલે? શેર યોર પ્રેફરન્સીસ વિથ અસ, અને એમાંથી અમે બી કંઈક જોઈએ અને અમને બી ના ખબર હોય તો ખબર પડે કે અચ્છા ભાઈ તમે જ એવા હતા કે જે અભણ અને અજ્ઞાની લોકો હતા. બાકી દુનિયામાં તો બહુ બધું છે, એવું હોઈ જ શકે છે. અમે એવો દાવો કરતા જ નથી કે અમને બધું ખબર છે. But yeah, you share your preferences with us in the comments below. Baki for now, I think Signing off again. we are signing off for the day, અને next episode માં વળી પાછા બહુ જલ્દી મળીએ છીએ. Till then, See you. See you. Bye.
છે.